થતા વગર આડાઈ જાય એવો કઈક રસ્તો છે ખરો? ના જાય. એ જ્ઞાન એકલું જ છે. જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય, જ્ઞાન સમજાય તો આડે જતી રહે. આડે ના જાય તો ચાલે. જ્ઞાન સમજી ગયો. અમે ખૂબ માર ખાધા છે, ઘસાઈ ગઈ છે આડાઈ, અને તેથી થયા વિતરાગ ન કોઈ પક્ષે મત ટકાય. મારથી ગભરાતા નથી. આ આડેયો છે તેનો જ માર ખાય છે. જગત માર ખરો ખાય છે. હા, એ આડેયો કાઢવાનો જ માર ખાય છે. એટલે આ હિસાબે તો માર ખાવાનો ટોનિક કહેવાય, વિતરાગ થવાય એવું લખ્યું છે. હિન્દુસ્તાનમાં ઉભી થાય છે. બહાર આડે નામે નથી. ફોરેન બોર્ડમાં કોઈ જગ્યાએ આડે નહીં. હિન્દુસ્તાનમાં જ બધી આડે. એટલે માર ખાય કે આડે ભાગે. પછી ધર્મ પેસતી વખત સીધું થવું પડશે, પણ અહીં સીધો ના રહે. ધર્મ પેસે તારા સાપ સીધો થઈ જાય, પણ તો આ બહાર સીધો રહે નહીં. સાપ એવી રીતે આપડા લોકો છે બહાર સીધા રહે નહીં. આડેયો તે આડે કુદરત તોડે. કુદરત આડે માર એટલે આડે તૂટી જાય પાછી. એમ કરતા કરતા આડે તૂટતી જાય. આ તો કેટલા બધા લોખંડમાં વાંક પડેલા. વાંક તો ગરમ કરીને પછી પથાય કરે તારે. આડાઈ પોસાય છે શેનાથી દાદા? હે આડાઈ પોસાય છે શેનાથી? આડાઈ શેનાથી પોસાય છે? આડે એ અહંકાર નો બીજો ભાઈ, અહંકાર નો રૂપ, જાત જાત નો રૂપ. આ મારો માર ખાઈ ગઈ મારે આડી જતી રહી છે. અનંત અવતાર સુધી માર ખાતો તાર મારી આડે જતી રહી. અત્યારે તમે કહો કે અત્યારે અંધારું છે તો હું કહું ના ભાઈ વિરંતી કહું અજવાળું છે, ત્યાં તમે ફરી કહો ના અંધારું છે. હું કહું ભાઈ તમારી દ્રષ્ટિએ બરોબર છે, તમારું વાત સાચી છે. મારી બોલું હાડવા પાડું. હું કઈ બેહરું તમારી જોડે? હું કઈ બેહરું? આ તો આખી રાત બેહાડે. દાદી બેહરી ભાઈ આ તો હા પકડે કે નહીં અંધારું જ છે. અરે ભાઈ તારે કઈ દ્રષ્ટિએ બરોબર છે, અંધારું છે જ ને. શું કે છે? તને જે દેખાયું સાચું. હા તને દેખાયું હતું એમ કરીને આપણે ચાલવા મળ્યા. એ આડી તમારી હવે એ આડી જોડે હું પોતાની જોડે આડો થયું તાર શું થાય? વળવાડ થાય. બેવ માર ખાય. આખી રાત માર ખાય. ચા પાણી મળે નહીં રાતે. બગાહો ખાય, ચા પાણી મળે નહીં રાતે. એ આડેથી જ આ બધી ઊંધો છે ને. દુનિયામાં દુઃખ હતું છે? દુઃખ તો કોઈ જગ્યાએ છે જ નહીં. આ બધું દુઃખ ઉભું કરેલું છે, માનસિક ઉભું કરેલું છે. દુઃખ કોઈ જગ્યાએ નથી. માનસિક દુઃખ ઉભું કરેલું છે. આ હું અમારી પોળમાં રહું છું, 3 ઓડિયો છે મારે. મારે મન કે બંગલો મોટો છે. ભાઈ બંગલો મોટો એટલો અહીં 2 દાડા રહેવા આવવું આપડે, પણ આપડી ઝૂંપડી તોડી ના ખાય. આપડી ઝૂંપડી તોડી ના ખાય. તો એ તો જેને જે મળ્યું એ હતું. પણ એવું સ્પર્ધામાં પડી જાય મગજ. હરીફાઈ કરવા જવું ના જોઈએ. મનુષ્યોએ હરીફાઈ અમુક બાબતમાં નહીં કરવી જોઈએ. બીજી બાબતમાં કેટલીક સારી બાબતમાં હરીફાઈ કરવી જોઈએ. સારી બાબતમાં જેમાં બંનેને લાભ થાય. આ તો હરીફાઈ કરવાનો અર્થ ખોટો. અમાર માણસ નુકસાન ધક્કો મારે. બંનેનો અર્થ જ નહીં ને. મિનિંગલેસ વસ્તુ. મારે એક આટલું ઓળવા પાથરવાનું જોઈએ, બીજું મારે શું જોઈએ? આ સારા હારું બધું બધી શું મને પેલું દુઃખ ગમતું નથી. મય સરળ સરળ થાય જેમ ચિંતા સરળ મય બહાર ગયા. શું થાય? એ નથી ગમતું. રાજ આવ્યું તો આપી દઉં બસ રાજ લઈ જા, પણ મને અહીં રહેવા દે. મય બળતરા કે ગભરામણ કે એ પોહાય નહીં. આપણું કામ નહીં. આપડે સ્વતંત્રતા જોઈએ. આપણી ઉપરી ભગવાન પણ ના જોઈએ. ભગવાન ઉપરી ના જોઈએ. ઉપરી હોય તો તમે ટડકાવો પાછો. ઉપરી ના જોઈએ. તમારે ઉપરી જોઈએ છે નહીં જોઈએ? અટકણો મત અભિનિવેશ નિરાશ્રય ફરતા ચક્કર કરી. અટકણ આ દરેક માણસ ને અટકણ હોય. પ્રકૃતિ અટકણ વાળા સ્વભાવની છે. અટકણ એટલે સમજ્યા તમે? અટકણ જેને કહેવાય છે? આપડે ઘોડા ગાડી જતા હોય અને એક કબર ઉપર લીલું કપડું ઓઢાડેલું દેખાય ઘોડો એટલે ઉભો રહે. એટલે હું તું જ ઉભો રહ્યો છે, એમાં તારા બાપ નું શું થયું? તકના એ જોઈ એકીને ભડક્યો. પછી એને અટકણ પડેલી હોય. એ પેલા મિયા પછી થાબડી ના ડાબડી કે આગળ કહેતે પછી ખૂબ દોડે પાછો. એ રીતે મનુષ્યની અટકણ પડેલી હોય. તે અટકે તારે તો આપણે જેમ તેમ પટાઈને આગળ લાવવો પડે. શું કરવું પડે? આ કોઈને અટકણ પડી હોય ને એ જેમ આમ પટાય તેમ પટાઈ કાઢી હાલે. એવી બધા બુદ્ધિ થી બધું નીકળ્યું છે. રાજુભાઈ પર શું બધા બુદ્ધિશાળી કાઢી નાખે. સમજ પડે ને? પણ પોતાની અટકણ ના જાય. પાછી પોતાની અટકણ માટે બીજો કોઈ કાર્ય ના જોઈએ. દરેક અટકણ તો ખરી જ. આમાં અભિપ્રાયો ને અભિનિવેશ કહ્યું છે ને. અભિનિવેશ એટલે એક જાતની નક્કી થઈ ગયું કે હવે આથી આગળ કઈ નહીં. કન્ક્લુઝિવ થઈ ગયું. હા, બોમ્બે સેન્ટ્રલ માની લીધું. તેને ઉધના સ્ટેશન ઉધના ને બોમ્બે સેન્ટ્રલ માની લીધું. સ્થગિત થઈ ગયો. ઊંધો પડ્યો. પછી અનંત અવતાર થી ભટક કરે છે. કેટલા દુઃખ વેઠ્યા છે.
જે દુઃખની સીમા નથી એવા દુઃખ બેઠા છે, તોય પણ કશું પોતાને એમ જાગૃતિ આવતી. અરે આ જ્ઞાન એટલે જાગૃતિ છે. આ ઊંઘમાં લોકો જગત ઊંઘે છે, આખું જગત ઉગાડી આંખે ઊંઘે છે. શું કરે છે? ઉગાડી આંખે ઊંઘે છે જગત આખું. ફક્ત જ્ઞાની એકલા જ જાગૃત હોય. તે જ્ઞાની શું કહે છે? ભાઈ જાગો. જ્ઞાન લેવાનું છે ને જાગવા માટે છે, બીજું કશું નહીં. જાગવા માટે. આ ઊંઘ છે, આ તો ઊંઘમાં જ ચાલ્યા જાય દાડા. તો